નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ હવામાન સમાચારના લેટેસ્ટ અપડેટ વિશે। હવામાન વિભાગની સૌથી મોટી ચેતવણી, 1600 કિલોમીટર લાંબી આફત, દેશના 17 રાજ્યોમાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે। આ સામાન્ય પ્રી મોન્સૂન વરસાદ નથી, આ તો કુદરતનું રૌદ્ર સ્વરૂપ છે। સેટેલાઇટે સ્કેન કરી 1600 કિલોમીટર લાંબી વાવાઝોડાની પટ્ટી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન, પહાડોમાં ચારધામ યાત્રા રોકાય તો મેદાનોમાં વીજળીનો આતંક। દિલ્હી, યુપી, બિહારથી લઈ રાજસ્થાન સુધી શું થવાનું છે, જાણીએ મહત્વના સમાચાર। દર્શક મિત્રો, હવામાનને લઈ મહત્વના સમાચાર જાણીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો જાણીએ વરસાદને લઈ મહત્વના સમાચાર। હવામાન વિભાગના INSAT 3DS સેટેલાઇટ રાજસ્થાનથી લઈ મધ્ય ભારત થઈ તેલંગાણા સુધી ફેલાયેલી છે। 1600 કિલોમીટર લાંબી એક વિશાળ થંડરસ્ટોર્મ બેલ્ટ નોંધી છે, જે આખા દેશને ધમરોળે સક્ષમ છે। બંગાળની ખાડી, અરબી સમુદ્ર, રાજસ્થાન અને ગંગાના મેદાની વિસ્તારોમાં એકસાથે 5 ચક્રવાતી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આખું વાતાવરણ અત્યંત અસ્થિર બન્યું છે। દેશના લગભગ 70-80% હિસ્સામાં પ્રી મોન્સૂન પ્રવૃત્તિઓ ઉગ્ર બની છે। IMDએ મેદાની વિસ્તારોથી લઈ પહાડી વિસ્તારો સુધી 17 રાજ્યોમાં હાઈ એલર્ટ પર રાખ્યા છે। ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન, લેન્ડસ્લાઇડ અને રસ્તાઓ બંધ થવાની આશંકાના કારણે ચારધામ યાત્રાઓને કામચલાઉ ધોરણે રોકી દેવામાં જ આવી છે। દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં 2 જૂને અચાનક હવામાન પલટાય, 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ અને વીજળી પડવાની આશંકા પણ જોવા મળી રહી છે। ઉત્તર પ્રદેશ અને બિહારમાં વીજળી પડવાની કડક ચેતવણી સાથે લોકોને ખુલ્લા મેદાનો અને વૃક્ષો નીચે ન ઊભા રહેવાનું જણાવ્યું છે। ઝારખંડમાં 2 થી 3 જૂને 70થી 75 કિમીની ઝડપે વિનાશક પવન ફૂંકાઈ શકે છે, જ્યારે પશ્ચિમ બંગાળના નીચલાવાળા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાવાની ભીતિ છે। ભીષણ ગરમીનો સામનો કરી રહેલા રાજસ્થાનના જોધપુર, જેસલમેર અને બાડમેર જેવા વિસ્તારોમાં 55થી 60 કિમીની ઝડપે ધૂળની ડમરીઓ સાથે ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે। મધ્યપ્રદેશમાં તાપમાનનો પારો ગગડશે, જ્યારે પંજાબ અને હરિયાણામાં હવામાન યુટર્ન લેશે। પંજાબના કેટલાક વિસ્તારોમાં 70થી 75 કિમીની ઝડપે ભારે પવન, આંધી, કરા પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આસામ અને મેઘાલયમાં 80 કિમીની ઝડપે પવન વૃક્ષો ધરાશયી કરી શકે છે। બીજી તરફ પહાડી વિસ્તારોમાં તાપમાન ગગડીને 4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે અને દક્ષિણ ભારતના દરિયામાં કરંટ હોવાથી માછીમારોને ચેતવણી પણ આપવામાં આવી છે। ત્યારબાદ હવામાન વિભાગના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 150 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, ધંધુકામાં સૌથી વધુ 3.74 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસાવ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 150 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો, જ્યારે 18 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ઉકળાટથી લોકોને રાહત મળી હતી। ધંધુકામાં 3.74 ઇંચ વરસાદ નોંધાયો। રાજ્યમાં સૌથી વધુ વરસાદ અમદાવાદ જિલ્લાના ધંધુકામાં નોંધાયો છે। ભારે વરસાદના પગલે કેટલાક નીચલાવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ ચૂકી છે। સુરત જિલ્લાના ઉમરપાડામાં 2.76 ઇંચ વરસાદ નોંધાયો હતો, જેના કારણે સ્થાનિક નદીઓ અને જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી। ખેડા જિલ્લામાં 1.73 ઇંચ વરસાદ નોંધાયો। આ ઉપરાંત ખેડા જિલ્લામાં 1.73 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે માતર અને સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં 1.57 ઇંચ વરસાદ વરસ્યો હતો। રાજ્યના અનેક તાલુકાઓમાં પણ વરસાદ સારો નોંધાતા ખેતીમાંથી અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને વાવણીની તૈયારી કરી રહેલા ખેડૂતો માટે આ વરસાદ લાભદાયી માનવામાં આવી રહ્યો છે। વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે।
કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે મોટાભાગના વિસ્તારોમાં વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નીચલાવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને ભારે વરસાદ દરમિયાન અનાવશ્યક મુસાફરી ટાળવા માટે અપીલ પણ કરવામાં આવી છે. ત્યારબાદ મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ. વાવ થરાદ જિલ્લામાં ભારે પવન અને વરસાદ. જુઓ મહત્ત્વના સમાચાર. વરસાદથી 2 લોકોના થયા છે મોત. વાવ થરાદ પંથકમાં ભારે પવન સાથે વરસેલા વરસાદે ભારે તબાહી મચાવી છે. વાવ તાલુકાના માળકા ગામમાં પવનની જોરદાર સ્થિતિ જોવા મળી છે. એક પતરાનો શેડ અચાનક ઉડીને ધરાશયી થયો હોવાના કારણે 42 વર્ષીય યુવક શેડની નીચે દબાઈ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. તનવાડ ગામના વૃક્ષ ધરાશયી થતાં વૃદ્ધનું કરુણ મોત. બીજી ઘટના બાબર તાલુકાના તનવાડ ગામમાં ભારે પવનના કારણે એક વિશાળ લીમડાનું વૃક્ષ ધરાશયી થયું. વૃક્ષ નીચે દટાઈ જતાં 60 વર્ષીય યુવક ઘટના સ્થળે જ મોત થયું હતું. સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી, પરંતુ તેમને બચાવી શક્યા ન હતા. આ ઘટનાથી ગામના લોકોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વરસાદી તોફાની સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશયી થયા હતા, તેમજ વીજ પુરવઠો ખોરવાયો હતો અને વાહન વ્યવહાર પર પણ અસર પડી હતી. અચાનક બદલાયેલા હવામાનના કારણે લોકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. તંત્ર દ્વારા સ્થિતિમાં પર નજર રાખવામાં આવી છે. પરિવારમાં શોક અને તંત્રની કાર્યવાહી. બંને ઘટનામાં થયેલા આકસ્મિક મોતના પગલે મૃતકોના પરિવારને ગમની છવાઈ ગઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા ઘટનાની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે પવન અને વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને સાવચેતી અને અપીલ કરવાની પણ જરૂર છે. લેટેસ્ટ સમાચાર વિશે વાત કરીએ તો કેરળમાં પહોંચ્યું છે ચોમાસું. સમુદ્ર કિનારે ઊંચા મોજા ઉછળશે. ભારે વરસાદને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સમુદ્ર ઉછાળો ભર્યો રહેવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન જવાની સલાહ આપવામાં આવી છે. ચોમાસાના આગમન અંગે આ છે માપદંડ. ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત માટે હવામાન વિભાગ ચોક્કસ વૈજ્ઞાનિક માપદંડોને આધારે નિર્ણય લે છે. તેનું મુખ્યત્વે 3 મહત્ત્વના પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે. પ્રથમ માપદંડ મુજબ 10 મે પછી કેરળમ અને લક્ષદ્વીપમાં વિસ્તારેલા આવેલા કુલ 14 હવામાન મથકોની ઓછામાં ઓછા 60% મથકો પર જરૂરી માત્રામાં વરસાદ નોંધાવવો જરૂરી છે. બીજો માપદંડ એ કે વિસ્તારો સતત 2 દિવસ સુધી સરેરાશ 2.5 મિલીમીટર કે તેનાથી વધુ વરસાદ નોંધાવવો જોઈએ. ચોમાસાના આગમનની ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. દર્શક મિત્રો, આ હતા વરસાદને લઈ મહત્ત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું, નવા સમાચાર હવામાન વિભાગને લઈ. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.